નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો નિવૃત્તિ પેન્શનોના પેન્શનને વધારવા લઈને આજ તારીખ 6/8/2026ના સુપ્રીમ કોર્ટે આપ્યો એક મહત્વપૂર્ણ ચુકાદો. તો મિત્રો, જો તમે પેન્શન ધારક છો તમારા માટે આ માહિતી ઉપયોગી બનશે. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, અંતે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અંતે પોતાની માગણી સ્વીકારી છે અને મિત્રો જે રજૂઆત કરી રહ્યા છે તેના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. તો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. મિત્રો, 8મો પગાર પંચ હજારો પાનાની નાણાકીય અને વહીવટી ડેટાની તપાસ કરવી પડશે, હિસ્સેદારો સાંભળવા પડશે અને તેની ભલામણો તૈયાર કરવી પડશે. ત્યારબાદ 8મો પગાર પંચ નવી ટેમ્પલેટમાં 8મો પગાર પંચે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. મંત્રાલય, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સત્તાવાર ડેટા સબમિટ કરવાની બારી હવે બંધ થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે કમિશન પાસે તેના કાર્યો આગલા તબક્કામાં જવા માટે જરૂરી માહિતી આપી છે. ત્યારબાદ મિત્રો, પણ જો લાખો કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનરો સુધારેલા પગાર તાત્કાલિક જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે, તમે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. કમિશનનું કામ હજુ પૂર્ણ થયું નથી. 8મા CPC આ ડેટા આટલો મહત્વ કેમ હતો? ડેટા સંગ્રહ કવાયત ફક્ત બીજી સરકારી ઔપચારિક નહોતી. દરેક મંત્રાલય અને વિભાગો કમિશન ઓનલાઈન પોર્ટલ પર તેમના કર્મચારી પગાર માળખું, ખાલી જગ્યાઓ અને નાણાકીય અસર વિશે વિગતવાર માહિતી અપલોડ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, કમિશન આ માહિતીને અપલોડ પગાર સુધારાથી સરકારના કેટલો ખર્ચ થઈ શકે છે અને હાલના પગાર માળખું ક્યાં ફેરફાર જરૂર પડી શકે છે. ઘણા વિભાગો દ્વારા વધુ સમયની માંગ બાદ આ માહિતી સબમિટ કરવાની અંતિમ તારીખ 30 જૂન વધારી 31 જુલાઈ કરવામાં આવી રહી છે. હવે આ વિસ્તરણ સમાપ્ત થઈ ગયું છે, જેનાથી કવાયતનો તબક્કો સત્તાવાર રીતે બંધ થઈ ગયો છે. મિત્રો, ત્યારબાદ 8મો પગાર પંચ હવે શું થશે? ડેટા સંગ્રહ પૂર્ણ થયા પછી કમિશન હવે મંત્રાલય, વિભાગો અને હિસ્સેદારો તરફથી મળેલી રજૂઆત વિશ્લેષણ કરવાનું શરૂ કરશે. ત્યારબાદ આગામી તબક્કામાં પેનલ્ટીની ભલામણો મુસદ્દો તૈયાર કરવાનું શરૂ કરે તે પહેલાં કર્મચારી સંગઠન, પેન્શનરો સંગઠન અને વિવિધ સરકારી સંસ્થાઓ પરામર્શ સમાવેશ થશે. આ ચર્ચાઓ આગામી અઠવાડિયા અને મહિના સુધી ચાલી રહેવાની અપેક્ષા છે. કમિશન આ મહિને દિલ્હીમાં બેઠક આયોજન કરી લીધું છે. તેના રાષ્ટ્રવ્યાપી સંપર્ક ભાગરૂપે ચેન્નાઈ, પાંડુચેરી, ચંડીગઢ ઉપર પરામર્શ કરશે. શું આનો અર્થ એ થશે કે પગાર ટૂંક સમયમાં વધશે? હજુ સુધી કંઈ ડેટા સબમિટ વિન્ડો બંધ કરવાનો અર્થ એ નથી કે નવા પગાર મંજૂર થઈ ગયા છે. કમિશન હજુ પણ હજારો પાનાના નાણાકીય વહીવટી ડેટાની તપાસ કરવાની છે, હિસ્સેદારો સંભાળવાની છે અને તે ભલામણો તૈયાર કરવાની છે અને કેન્દ્રોને અંતિમ અહેવાલ સુપરત કરવાનો છે. કેન્દ્ર સરકારના ભલામણો સ્વીકારે તે પછી સુધારેલ પગાર અને પેન્શન અમલમાં આવશે. મિત્રો, પગાર પંચ ખરેખર શું કરે છે? કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનનો પગાર પેન્શન ભથ્થાઓની સમીક્ષા કરવા માટે દર વર્ષે એક વખત કેન્દ્રીય પગાર પંચ રચના કરવામાં આવે છે. તે સુધારેલા પગાર માળખા ભલામણ કરતાં પહેલાં ફુગાવો, જીવન નિર્વાહ ખર્ચ, આર્થિક વૃદ્ધિ, સરકારી નાણાકીય બાબતો અને સેવાની પરિસ્થિતિ અભ્યાસ કરે છે. સરકાર કાયદેસર રીતે ભલામણ સ્વીકારવા માટે બંધાયેલ નથી. એ સુધારા માટે સાથે મંજૂર કરી શકે છે. કર્મચારી શું માંગ કરી રહ્યા છે? તો કર્મચારી સંગઠન પહેલાંથી જે કમિશનની તે મેમોરન્ડમ સુપરત કરી દીધા છે. મુખ્ય માગણીઓ ઉચ્ચ ફ્રીડમ ફેક્ટર પરિબળ, મોંઘવારી ભથ્થાઓનું ફોર્મ્યુલા, ફેરફાર કરવા, રાહત ભથ્થામાં સુધારો અને ભવિષ્ય પગાર સુધારવા માટે વધુ ગતિશીલ પદ્ધતિનો સમાવેશ થાય છે. અનેક કર્મચારી સંગઠનોના પેન્શનનો લાભો અને અન્ય સેવા સવલતોનો સુધારાની માંગ કરી રહ્યા છે. જ્યારે અંતમાં અંતિમ અહેવાલ ક્યારે મળવાની અપેક્ષા રાખી શકાય? તો કમિશન પરની ભલામણ રજૂ કરવાની સત્તાવાર તારીખ જાહેર કરી નથી. જો કે ડેટા સંગ્રહ પૂર્ણ થઈ ગયા છે, દેશભરના પરામર્શ ચાલુ છે. આગામી મહિનામાં મુસદ્દા તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે અને કમિશનના સરકાર માટે અંતિમ અહેવાલ તૈયાર કરે છે તે પહેલાં કર્મચારીઓએ આ બેઠક પરિણામ પર નજીકથી નજર રાખશે. તો મિત્રો, આ ત્યારથી મહત્વપૂર્ણ. થેન્ક યુ વેરી મચ.